Wala, હું રેટિના સર્જન છું કેરી હોસ્પિટલ અમદાવાદમાં. આઈ હોપ એવરીવન ઇઝ સેફ એન્ડ હેલ્ધી આ કોરોના વાયરસ ટાઈમ્સમાં. આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવાના છે જે વર્લ્ડ વાઇડ બહુ જ કોમન છે. એ ટોપિક છે ડાયાબિટીક રેટિનોપેથી. આજે આપણે ડિસ્કસ કરીશું છે કે શું છે ડાયાબિટીક રેટિનોપેથી, શું છે એના સિમ્ટમ્સ, શું મેનેજમેન્ટ કરવી અને આ કોરોના વાયરસ ટાઈમ્સમાં શું ધ્યાન રાખવું આપણે. સૌથી પહેલાં વાત કરીશું કે શું છે ડાયાબિટીક રેટિનોપેથી. ડાયાબિટીક રેટિનોપેથી એક એવી કન્ડિશન છે જે આપણા બ્લડ વેસલ્સ છે, જે આપણી લોહીની નળીઓ કહેવાય છે, એ આપણા પડદાના બ્લડ વેસલ્સને ડેમેજ કરે છે. આ ટાઈપ 1 એઝ વેલ એઝ ટાઈપ 2 ડાયાબિટીક પેશન્ટ્સમાં જોવા મળતું હોય છે. બિકોઝ ઓફ હાઈ બ્લડ શુગર્સ આ જે બ્લડ વેસલ્સ હોય છે એ લોકોનું ડેમેજ થાય છે અને ડેમેજ થયા બાદ એમાંથી ફ્લુઇડ અને ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ બ્લડ પણ લીક થતું હોય છે. જ્યારે ફ્લુઇડ આપણા જે મેઇન પાર્ટ છે સેન્ટર ઓફ ધી રેટિના, જેને કહેવાય છે મેક્યુલા, એમાં કલેક્ટ થાય છે તો એ કન્ડિશનને આપણે કહીએ છીએ ડાયાબિટીક મેક્યુલર એડીમા. જો ફ્લુઇડ કલેક્શન થઈ જાય આ સેન્ટરમાં અને આ ડાયાબિટીક મેક્યુલર એડીમા થાય તો તમારું વિઝન લોસ થઈ શકે છે અને થ્રુ આઉટ ધ વર્લ્ડ ડાયાબિટીક પેશન્ટ્સમાં આ બહુ જ મોસ્ટ કોમન કારણ છે વિઝન લોસનું. હવે વાત કરીશું કે હુ ઓલ આર એટ રિસ્ક ઓફ ડેવલપિંગ ડાયાબિટીક રેટિનોપેથી. જે લોકોને લાંબા સમય સુધી ડાયાબિટીસ હોય છે, ફોર એક્ઝામ્પલ, જો તમને 20 વર્ષ સુધી ડાયાબિટીસ હોય અને તમે ટાઈપ 2 ડાયાબિટીક પેશન્ટ હોવ તો ચાન્સીસ છે કે તમને 60% જેટલું ડાયાબિટીક રેટિનોપેથી થઈ શકે છે. અને જો તમે ટાઈપ 1 ડાયાબિટીક હોવ તો દેર ઇઝ અ ચાન્સ કે મોસ્ટલી બધા જ પેશન્ટને આફ્ટર 20 યર્સ ડાયાબિટીક રેટિનોપેથી થતી હોય છે. આના સિવાય અગર તમારું શુગર લેવલ્સ કંટ્રોલમાં ના રહે તો પણ તમારું ડાયાબિટીક રેટિનોપેથી થવાના ચાન્સીસ વધી જાય છે. ઓલ્સો ડાયાબિટીસ સાથે તમને અગર જો બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, ડિસ્લિપિડીમિયા હોય, તમને કિડની પ્રોબ્લેમ્સ હોય, અનીમિયા હોય તો પણ ડાયાબિટીક રેટિનોપેથી થવાના ચાન્સીસ વધી જાય છે. જે ફિમેલ્સ પ્રેગ્નન્ટ હોય છે અને ડાયાબિટીક હોય છે એ લોકોને થ્રુઆઉટ પ્રેગ્નન્સી બની શકે છે કે ડાયાબિટીક રેટિનોપેથી વર્સન થઈ શકે છે. આના ઉપરાંત જે લોકો સ્મોકિંગ અને ટોબેકો યુઝ કરે છે એ લોકોમાં પણ ડાયાબિટીક રેટિનોપેથી થઈ શકે છે. હવે ટાઈપ્સ ઓફ ડાયાબિટીક રેટિનોપેથી સમજીશું. એમ સાયન્ટિફિકલી જોવા જઈએ તો there are 5 grades ઓફ ડાયાબિટીક રેટિનોપેથી. પણ ટુ સિમ્પ્લિફાય થિંગ્સ અને આપણે વધારે સમજી શકીએ એટલે આપણે ડાયાબિટીક રેટિનોપેથીને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે. એક જે અર્લી સ્ટેજ છે એને કહીશું આપણે નોન પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી અને જે થોડો એડવાન્સ સ્ટેજ છે આપણે એને કહીશું પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી. સૌથી પહેલા વાત કરીશું નોન પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી. ઘણીવાર જે લોકોને ડાયાબિટીસ હોય છે એ લોકોને આ જે નોન પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી હોઈ શકે પણ તમે કોઈ પણ સિમ્ટમ્સ કે કોઈ પણ નોલેજ વગર તમે ખબર ના પડે કે તમને છે કે નહીં. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમને અગર ડાયાબિટીસ ડિટેક્ટ થાય તો એક બેઝિક ડાયાબિટીક રેટિનોપેથી સ્ક્રીનિંગ કરાવવું જોઈએ તમારે. આ જે અર્લી સ્ટેજ છે એમાં જે બ્લડ વેસલ્સ હોય છે એ ડેમેજ થઈને લીક થવા માંડે છે અને એ લીક થઈને જે ફ્લુઇડ એક્યુમ્યુલેટ થાય છે એટલે પડદા ઉપર સૂજન આવી જાય છે. લાંબા સમય સુધી પછી આ જે બ્લડ વેસલ્સ હોય છે એ ધીરે ધીરે કમ્પ્લીટલી ક્લોઝ ઓફ થઈ જાય છે. બ્લડ વેસલ એકવાર ક્લોઝ ઓફ થઈ જાય એટલે જે પડદા ઉપર લોહી પહોંચતું હોય એ લોહી પહોંચવાનું પણ ધીરે ધીરે ઓછું થઈ જાય છે. આ સ્ટેજ સુધી આપણે કહીશું નોન પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી. લાંબા સમય સુધી જો અગર પડદાને લોહી ન પહોંચે અને એવું બની શકે કે લાંબા એરિયા ઓફ રેટિનામાં પડદો પર લોહી ના આવ્યું હોય તો આપણામાં એવી મિકેનિઝમ હોય પડદામાં કે કેમિકલ પ્રોડ્યુસ કરે જેનું નામ છે VEGF. આ કેમિકલ પ્રોડ્યુસ થાય એટલે પડદા ઉપર નવા બ્લડ વેસલ્સ બનવાના ચાલુ થઈ જતા હોય છે. જ્યારે આ નવા બ્લડ વેસલ્સ બનવાના ચાલુ થઈ જાય છે ત્યારે આપણે જે સ્ટેજ છે એ પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથીનો સ્ટેજ કહીશું. આ જે નવા બ્લડ વેસલ્સ બને છે આ સ્ટેજમાં એમાં એટલી તાકાત અને દે આર નોટ એઝ સ્ટ્રોંગ એઝ ધ નોર્મલ બ્લડ વેસલ્સ. એટલે દે હેવ અ ટેન્ડન્સી કે એ બ્લીડ કરે અને જો બ્લીડ વારંવાર કર્યા કરે તો પડદાના આગળ એક જેલ છે જેને કહેવાય છે વિટ્રિયસ. એ વિટ્રિયસ જેલમાં ધીરે ધીરે એ કલેક્ટ થઈ જાય છે. લાંબા સમય સુધી અગર આ બ્લડ વારંવાર આવ્યા કરે અથવા બ્લડ રહેતું હોય તો એ ધીરે ધીરે પડદા ઉપર એક સ્કાર ફોર્મેશન કરે છે. આ સ્કાર ફોર્મેશનના લીધે પડદા ઉપર એક પુલ અથવા એક ટ્રેક્શન ડેવલપ થાય છે અને અગર આ ટ્રેક્શન ડેવલપ થાય છે તો ઘણા પેશન્ટ્સમાં આ ટ્રેક્શનના લીધે પડદો એની જગ્યાએથી ખસી જાય છે. આ કન્ડિશનને આપણે કહીએ છીએ ટ્રેક્શનલ રેટિનલ ડિટેચમેન્ટ. જો તમને ટ્રેક્શનલ રેટિનલ ડિટેચમેન્ટ થાય તો તમારે અર્જન્ટ ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડતી હોય છે.
હવે વાત કરીશું કે શું સિમ્ટમ્સ અથવા શું લક્ષણો હોય છે ડાયાબિટીક રેટિનોપેથીના. જેમ તમને પહેલાં મેં વાત કરી કે ડાયાબિટીક રેટિનોપેથી હોય એન્ડ યુ માઇટ નોટ એક્સપિરિયન્સ એની સિમ્ટમ્સ, પણ જેમ જેમ ડાયાબિટીક રેટિનોપેથી તમારું પ્રોગ્રેસ થશે તમને કોઈ લક્ષણો આવશે, જેમ કે તમારું દૂરનું નજર હોય છે એ ધીરે ધીરે બ્લરી થવા માંડશે. તમને આંખના સામે જો અગર બ્લીડિંગ આવતું હશે તો બ્લેક ફ્લોટર્સ અથવા જે મચ્છરના દાણા જેવું બ્લેક બ્લેક ફ્લોટર્સ દેખાશે. ઘણીવાર તમારું વિઝન છે એ ફોર ફ્યુ વીક્સ બ્લરી રહેશે એન્ડ આફ્ટર ફ્યુ વીક્સ વિઝન માઇટ ગેટ ક્લિયર. અને ઘણીવાર તમારી જે ફિલ્ડ ઓફ વિઝન છે એમાં પણ તમને ડાર્ક કે બ્લેક સ્પોટ્સ દેખાતા હોય છે. જનરલી આ જે બધા સિમ્ટમ્સ હોય છે એ ડાયાબિટીક પેશન્ટ્સમાં બંને આંખમાં જોવા મળતા હોય છે, પણ ઇટ ઇઝ નોટ નેસેસરી કે બંને આંખમાં એક સાથે તમને સિમ્ટમ્સ દેખાય. ઇટ ઇઝ પોસિબલ કે એક આંખમાં તમારું જે ડાયાબિટીક રેટિનોપેથી હોય એનું થોડી સિવિયરિટી વધારે હોય અને તમને એક આંખમાં સિમ્ટમ્સ પહેલાં દેખાઈ શકે છે. હવે ડાયાબિટીક રેટિનોપેથીનું ડાયગ્નોસિસ કેવી રીતના કરીશું? જનરલી તમે ડાયાબિટીસ ડિટેક્ટ થાય અને ડાયાબિટીક રેટિનોપેથીના સ્ક્રીનિંગમાં આવો તો રેટિના સ્પેશિયલિસ્ટ તમને એક બેઝિક ક્લિનિકલ એક્ઝામિનેશનના આધારે કહી શકશે કે ડાયાબિટીક રેટિનોપેથી છે કે નથી. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ થોડા એડિશનલ ટેસ્ટ પણ કરવા પડતા હોય છે આંખના. એમાંથી એક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે, એ ટેસ્ટનું નામ છે ફ્લોરોસન્ટ એન્જિયોગ્રાફી. આ એક એન્જિયોગ્રાફી છે જેમાં આપણે એક ફ્લોરોસન્ટ ડાઈ હાથના એક બ્લડ વેસલમાં નાખીએ છીએ અને જેવી ડાઈ આંખના પડદા ઉપર પહોંચતી હોય છે તો સ્પેશિયલ કેમેરાસથી આપણે પડદાના ફોટા લેતા હોઈએ છીએ. આ ફોટો લીધા બાદ આપણે એ ખબર પડે છે કે ડાઈ ક્યાં ક્યાં જઈ રહી છે પડદાઓમાં, ક્યાં લીકેજ છે, કયા એરિયાઝને બ્લડ સપ્લાય મળી રહ્યો છે, કયા એરિયાઝમાં નવા બ્લડ વેસલ બની રહ્યા છે. અને આ એન્જિયોગ્રાફીના બેસિસ ઉપર આપણે કઈ ટાઈપ ઓફ ડાયાબિટીક રેટિનોપેથી છે એ આપણે જોઈશું. ઓલ્સો કે તમે ટ્રીટમેન્ટની જરૂર છે કે ખાલી ઓબ્ઝર્વેશનની જરૂર છે, નેક્સ્ટ ફોલોઅપ ક્યારે રાખવું, એ બધું આપણે આ એન્જિયોગ્રાફીથી ખબર પડતી હોય છે. બિસાઇડ્સ એન્જિયોગ્રાફી ઘણીવાર જે ડાયાબિટીક મેક્યુલર એડીમા છે, જ્યાં મેઇન સેન્ટર ઓફ મેક્યુલા ત્યાં ફ્લુઇડ કલેક્શન થઈ જાય છે અને વિઝન લોસ થાય છે, એ ફ્લુઇડનું જોવા માટે પણ એક સ્કેન છે અને એ સ્કેનનું નામ છે ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફી. આ ઓસીટી સ્કેન કહીએ છીએ આપણે એને, એ આપણને ફ્લુઇડ કલેક્શન અને આપણે પડદાની જે થિકનેસ છે એ જોવામાં આપણને મદદ કરતું હોય છે. વાત કરીશું મેડિકલ મેનેજમેન્ટની. મેડિકલ મેનેજમેન્ટમાં અગર તમને નોન પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી હોય તો તમે બેઝિક કંટ્રોલ ઓફ શુગર્સ, તમારી ડાયટરી મોડિફિકેશન્સ, રેગ્યુલર એક્સરસાઇઝીસ અને તમારા જે બીજા બધા પેરામીટર્સ કંટ્રોલમાં રાખશો તો બની શકે છે કે તમારું જે નોન પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી હોય એ આગળ પ્રોગ્રેસ ના થાય. ઘણીવાર અનકન્ટ્રોલ પેરામીટર્સના લીધે જો તમારું ડાયાબિટીક રેટિનોપેથી પ્રોગ્રેસ થાય છે અને ફ્લુઇડ અને સ્વેલિંગ થઈ જાય છે, ન્યૂ બ્લડ વેસલ્સ થઈ જાય છે, તો પછી ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. ટ્રીટમેન્ટ બેઝિકલી બે ટાઈપની હોય છે. એક ટ્રીટમેન્ટ હોય છે જે ઇન્જેક્શન છે અને એક છે લેઝર થેરાપી. સૌથી પહેલાં વાત કરીશું ઇન્જેક્શન્સની. જે ઇન્જેક્શન આપણે આપીએ છીએ એ ઇન્જેક્શનનું નામ છે NT-VEGF ઇન્જેક્શન, જે આપણે આંખમાં આપીએ છીએ. આ ઇન્જેક્શન આંખની અંદર એપ્રોક્સિમેટલી 4 વીક્સ જેવું કામ કરતું હોય છે અને એ જે ફ્લુઇડ અને ન્યૂ બ્લડ વેસલ્સ હોય છે એ ધીરે ધીરે એને શ્રિંક કરે છે. there is a high possibility કે આફ્ટર વન ઇન્જેક્શન તમને બીજા ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. એના માટે તમારે રેગ્યુલર મંથલી ફોલોઅપ માટે આવ્યા કરવું પડે અને તમારા ડૉક્ટર તમને સલાહ આપશે કે તમને ઇન્જેક્શનની જરૂર છે કે નથી. ઘણીવાર ઇન્જેક્શન સિવાય પણ લેઝર થેરાપીની જરૂર પડતી હોય છે. લેઝર થેરાપીમાં આપણે આંખના પડદા ઉપર લેઝર કરીને પડદાને બાળીએ છીએ, જેથી જે ફ્લુઇડ કલેક્શન અને જે નવા બ્લડ વેસલ્સ બન્યા હોય છે એ ઓટોમેટિકલી ધીરે ધીરે શ્રિંક થઈ જતા હોય છે. આ લેઝર થેરાપી એક ઓપીડી પ્રોસિજર છે અને ઓવર 2 to 3 સિટિંગ્સ આપણે કરતા હોઈએ છીએ. આફ્ટર ફ્યુ વીક્સ અગર લેઝર થેરાપી કર્યા પછી પણ જો ફ્લુઇડ અને ન્યૂ બ્લડ વેસલ્સ આવતા હોય તો યુ માઇટ નીડ એડિશનલ લેઝર થેરાપી. જેમ વાત કરી કે અગર સિવિયર કેસ થઈ જતો હોય છે, એડવાન્સ્ડ પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી થતું હોય છે અને રેકરન્ટ બ્લીડિંગ અથવા પડદો ઉખડી જાય તમારા, તો બની શકે છે કે સર્જરીની જરૂર પડે. સર્જરીમાં આપણે જે બ્લડ કલેક્ટ થયું હોય વિટ્રિયસમાં, એ વિટ્રિયસ અને બ્લડ બંને ક્લિયર કરીએ છીએ અને સાથે સાથે જો અગર પડદો પણ ડિટેચ થઈ ગયો હોય તો પડદોને આપણે એની જગ્યાએ રીઅટેચ કરવાનો ટ્રાય કરીએ છીએ એન્ડ વી ટ્રાય ટુ રીએસ્ટાબ્લિશ ધ પ્રીવિયસ ઇન્ટિગ્રિટી ઓફ રેટિના. હવે વાત કરીશું કે આજે કોરોના વાયરસના ટાઈમ્સમાં શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ ડાયાબિટીક રેટિનોપેથીમાં.
આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે હેલ્થ કેર આપણા માટે હમણાં એટલી ઇઝી એક્સેસિબલ નથી, અને એટલે જે એન્યુઅલ સ્ક્રીનિંગ તમે કરાવતા હશો કદાચ એ પણ ના થઈ શકે. જો તમે રિસન્ટલી ડાયાબિટીક પેશન્ટ હોવ, તમારું શુગર્સ વેલ કંટ્રોલ્ડ હોય દવાથી, અને એવું બની શકે કે તમે સ્ક્રીનિંગની તમારે ઇમિડિયેટલી જરૂર ના હોય, તો તમે જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી તમે વેઇટ કરી શકો છો, એન્ડ વન્સ ધ લોકડાઉન લિફ્ટ્સ યુ કેન કમ એન્ડ વિઝિટ અસ. પણ જો તમે ડાયાબિટીક રેટિનોપેથી ડિટેક્ટેડ ઓલરેડી હોવ અને તમે પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથીના પેશન્ટ હોવ, તમને ખબર હોય અને તમે કોઈ પણ સિમ્ટમ્સ તમને આવતા હોય, તો અમારું હોસ્પિટલ, કેડી હોસ્પિટલનું આઈ ડિપાર્ટમેન્ટ ઇઝ ઓપન. યુ કેન કમ એન્ડ વિઝિટ અસ. તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, અને બેઝડ ઓન યોર અર્જન્સી વી કેન ગીવ યુ એન અપોઇન્ટમેન્ટ એન્ડ તમે કન્સલ્ટ કરી શકશો. બાકી એટ હોમ તમે રેગ્યુલરલી ગ્લુકોમીટરથી તમારા શુગર્સ ચેક કરો. મેક શ્યોર કે તમે રોજ એવરીડે ફિઝિકલ એક્ટિવિટીઝ કરો. ડાયટરી મોડિફિકેશન્સ પર પાછું ધ્યાન આપો તમારું, અને તમારી જે મેડિસિન્સ છે ડાયાબિટીસની એ રેગ્યુલરલી લેવાની રાખો. આથી હું મારો ટોક સમાપ્ત કરીશ. આઈ હોપ કે તમને મારા ટોકથી થોડીક વધારે ક્લેરિટી આવી હશે કે શું છે ડાયાબિટીક રેટિનોપેથી, એન્ડ વિથ ધીસ ટોક તમે તમારા રેટિનાસ વધારે હેલ્ધી રાખશો. થેન્ક યુ વેરી મચ. સ્ટે ઇન્ડોર્સ, સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી.